Hello friends, welcome to my channel. I am Rathod Payal. Today I'll discuss about the nature of business economy. कहवे छे ने कि सफलता एक एग्जाम है दोस्त, पाने के लिए मेहनत જરૂરી है दोस्त. એટલે કે સફળતા છે એક શું છે એક્ઝામ છે. જેમ આપણે એક્ઝામ હોય છે તો આપણે શું કરીએ છીએ તો કે મહેનત કરતા હોઈએ છીએ, રીડિંગ કરીએ છીએ. તેવી જ રીતે સફળતા પણ એવી જ છે કે આપણે એને અચીવ કરવા માટે શું કરવું પડશે તો કે મહેનત જરૂર કરવી પડશે. હવે ચલો આપણે ઇકોનોમિક્સમાં પ્રીવિયસ લેક્ચરમાં શું જોયું હતું તો કે પહેલાં ડિફરન્સ હતો માઇક્રો અને મેક્રોનો. પહેલાં આપણે ગુજરાતીમાં જોયું હતું. ઓકે, કે જે એકમોનો અભ્યાસ કરે છે આમાં સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરે છે. ઓકે, આમાં કોઈ પણ ડિમાન્ડ કોણ ક્રિએટ કરે છે તો કે કોઈ પણ કસ્ટમર, જ્યારે સપ્લાય તો કોઈ પણ બિઝનેસમેન. કન્ઝમ્પશનના ફોર્મ ક્યાં છે, કોઈ પણ ગુડ્સ અથવા તો કોઈ બી સર્વિસીસ. પછી આમાં તો કે અનએમ્પ્લોયમેન્ટ, પોપ્યુલેશન, પોવર્ટી, એમ્પ્લોયમેન્ટ, નેશનલ ઇન્કમ, ઇન્ફ્લેશન, કોમ્પિટિશન એ બધું. જ્યારે આ કોઈ પણ કસ્ટમર અથવા તો કોઈ પણ બિઝનેસમેન અને કોઈ પણ લેબર છે એને યુઝ થશે, એને નિર્ણય લેવા હશે ત્યારે. અહીંયા આ તો જ્યારે કોઈ પણ સરકાર છે, ગવર્મેન્ટને કોઈ પણ આર્થિક નીતિ કરવી હશે, ઇકોનોમિક પોલિસી પ્રિપેર કરવી હશે તો આ બધાનું ઇવેલ્યુએશન કરીને કરશે. તેને આપણે જોયા હતા ઇંગ્લિશમાં માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. માઇક્રો ઇકોનોમિક્સ સ્ટડી કરે છે ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ, જ્યારે મેક્રો ઇકોનોમિક્સ સ્ટડી કરે છે તો નેશનલ ઇન્કમ. માઇક્રો ઇકોનોમિક્સ કેનું એનાલિસિસ કરે છે તો કે કોઈ પણ લેબર છે એની સપ્લાય અને ડિમાન્ડનું એનાલિસિસ કરે છે. જ્યારે મેક્રો ઇકોનોમિક્સ છે એ ટોટલ એમ્પ્લોયમેન્ટ કેટલું ઇકોનોમીમાં છે ને એનું એનાલિસિસ કરે છે. પછી તો કે માઇક્રો ઇકોનોમિક્સ કોના સાથે ડીલ કરે છે, ડીલ્સ વિથ હાઉસ હોલ્ડ અને ફર્મ્સ ડિસિઝન. કોઈ પણ ફર્મ અથવા તો હાઉસ હોલ્ડ હોય એને જે ડિસિઝન લેવા હશે તો તેમાં એ હેલ્પ કરે છે. પછી મેક્રો ઇકોનોમિક્સ શેના સાથે ડીલ કરે છે, ડીલ્સ વિથ એગ્રીગેટ ડિસિઝન, એટલે કે જે એગ્રીગેટ ડિસિઝન છે એની સાથે ડીલ કરે છે. પછી પ્રાઇસ લેવલ તો કે પ્રાઇસ છે ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇસ નક્કી કરે છે મેક્રો ઇકોનોમિક્સ. ધેન મેક્રો ઇકોનોમિક્સમાં તો કે ઓવરઓલ પ્રાઇસ લેવલ, કે માર્કેટમાં ઓલ ઓવર કેટલું પ્રાઇસ લેવલ છે એ નક્કી કરે છે. સ્કોપ કેટલો છે માઇક્રો ઇકોનોમિક્સના તો કે નેરો છે, એટલે કે મર્યાદિત છે, જ્યારે મેક્રો ઇકોનોમિક્સનો સ્કોપ વાઇડ છે. હવે નેચર એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમી. ઇકોનોમી છે શું છે, ઇકોનોમી તો એ છે મેક્રો છે, જ્યારે બિઝનેસ ઇકોનોમી છે સુધી એ માઇક્રો થઈ જશે. હવે ઇન્ટ્રોડક્શન કે બિઝનેસ ઇકોનોમીને શું કહેવાય છે તો કે મેનેજરિયલ ઇકોનોમી કહેવાય છે, કારણ કે ઇઝ રિલેટેડ ટુ મેનેજમેન્ટ. ઇન ધ બિઝનેસ ઇકોનોમી ઇટ્સ નોટ ઓનલી સ્ટડી શું નથી સ્ટડી કરતું કે જે ઇકોનોમી ફેક્ટર છે એની કોઈ પણ ફર્મના જે ડિસિઝન પર કેવી અસર કરે છે ને ખાલી એટલું એ સ્ટડી નથી કરતું, પરંતુ બટ ઓલ્સો ફોરકાસ્ટ અગાઉથી કહે છે કે હાઉ વિલ બી ધ ઇફેક્ટ ઓફ ડિસિઝન ટેકન બાય ધી કંપની. એટલે કે કોઈ પણ કંપની છે એના જે ડિસિઝન લે છે એની અસર કેવી એના બિઝનેસ પર પડશે એનું પણ એ શું કરે છે તો કે ફોરકાસ્ટિંગ કરે છે. થસ ધ રોલ ઓફ બિઝનેસ ઇકોનોમી ઇઝ અ પોઝિટિવ એન્ડ વાઇડ, કે જે બિઝનેસ ઇકોનોમી છે એનો રોલ કેવો છે તો કે પોઝિટિવ છે અને વાઇડ છે. કે બિઝનેસ ઇકોનોમી શું સજેસ્ટ કરે છે કે કોઈ પણ ડિસિઝન લે છે એ સારામાં સારા એટલે કે બેટર વેમાં લે એને એવું એ સજેસ્ટ કરે છે, અને જેનાથી શું થશે કે જે કોઈ કંપની છે એના ઓબ્જેક્ટિવ છે ને ઇફિશિયન્ટલી શું અચીવ કરી શકશે. Thus, business economy studies the dynamic aspect of business, which include function from production to distribution. કે પ્રોડક્શનથી લઈને ડિસ્ટ્રીબ્યુશન સુધીના જે કાંઈ પણ જે ગતિશીલ પાસાઓ એટલે કે ડાયનેમિક એસ્પેક્ટ હોય છે એનું એને શું કરે છે એનો સ્ટડી કરે છે અથવા તો એનો અભ્યાસ કરે છે. નેક્સ્ટ આપણે શું જોયું હતું કે ફેક્ટર અથવા તો જે અસર કરતા પરિબળો કોને તો કે બિઝનેસ ઇકોનોમીને. પોલિટિકલ છે ફેક્ટર, એટલે કે જે ગવર્મેન્ટ ચેન્જ થશે તો એના એકોર્ડિંગ જે રૂલ્સ અને રેગ્યુલેશન ન્યૂ આવશે એ અસર કરશે. પછી ટેકનોલોજી એટલે ન્યૂ ટેકનોલોજી મશીનરીઝ આ બધું આવશે તો એના એકોર્ડિંગ કોઈ પણ બિઝનેસ છે એને પણ ચેન્જીસ કરવા પડશે. પછી સોશિયલ એટલે કે સોસાયટીમાં કોઈ પણ ન્યૂ ચેન્જીસ આવશે, ફેશન આવશે તો એના જે બિઝનેસ એના રિલેટેડ બિઝનેસ હશે એને પણ ચેન્જીસ થશે, એની ગુડ્સ છે
ઉત્પાદન કરતા હોય તેને. પછી એન્વાયરમેન્ટલ એટલે કે જે એન્વાયરમેન્ટ છે એટલે કે જે પર્યાવરણમાં કંઈ પણ ચેન્જીસ આવશે તો એના એકોર્ડિંગ કોઈ પણ બિઝનેસ છે એને અફેક્ટ કરશે. પછી લેજિસ્લેટિવ એટલે કે કાયદાકીય એટલે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એટલે કે જે કાયદામાં કંઈ બી ચેન્જીસ થશે કે જે બિઝનેસને અસર કરતા હશે તો તે પણ શું કરશે કે જે ફેક્ટર છે એ બિઝનેસને અસર કરશે. ઇકોનોમી ફેક્ટર ક્યાં ક્યાં છે તો કે લેન્ડ, લેબર અને કેપિટલ. વિધાઉટ લેબર છે આપણે લેન્ડ ના ખરીદી શકીએ. ઓકે, લેન્ડ વગર છે કોઈ પણ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ના થાય. એટલે કે લેન્ડ અને લેબર, લેબર છે એ શું કરે છે તો કે વર્ક કરે છે. એટલે કે ત્રણેય વસ્તુ છે એ કમ્પલસરી છે ટુ સ્ટાર્ટ એની બિઝનેસ. ડેફિનેશન શું છે? ધેન શું છે કે તો ડેફિનેશન. બેટ્સ અને પાર્કિન્સન એવું કહે છે કે બિઝનેસ ઇકોનોમિક એનો મતલબ શું થશે કે બિઝનેસ ઇકોનોમી ઇઝ અ સ્ટડી ઓફ બિહેવિયર ઓફ ફર્મ ઇન અ થિયરી એન્ડ અ પ્રેક્ટિસ. એટલે કે બિઝનેસ કોઈ પણ છે એનું સ્ટડી કરવા માટે એટલે કે શું કરે છે કે એને થિયરીનું પણ નોલેજ હોવું જોઈએ અને એને શું પ્રેક્ટિકલી એટલે કે વ્યવહારમાં એ રિયલમાં યુઝ થાય છે કે નહીં એ પણ એને ડિસાઇડ કરવું પડશે. MS નેર અને મેરિયમ શું કહે છે કે બિઝનેસ ઇકોનોમી કન્સિસ્ટ ધ યુઝ ઓફ ઇકોનોમિક મોડ્સ ઓફ થ્રુ ટુ એનાલિસિસ બિઝનેસ સિચ્યુએશન. કે જેવી બિઝનેસની સિચ્યુએશન છે ને એને શું શેના માટે તો કે એને એનાલિસિસ કરવા માટે ડિફરન્ટ મોડ્સ એટલે કે બધી પદ્ધતિનો ઇકોનોમિક જે મોડ છે પદ્ધતિ છે એનો યુઝ કરીને આપણે શું કરી શકીએ છીએ ઇઝીલી કોઈ પણ પ્રોબ્લેમ્સ છે એને સોર્ટ આઉટ કરી શકીએ છીએ. પછી સ્પેન્સર અને સિઝલમેન એવું કહે છે કે બિઝનેસ ઇકોનોમિક મે બી ડિફાઇન એઝ ધ ઇન્ટિગ્રેશન ઓફ ઇકોનોમિક થિયરી વિથ બિઝનેસ પ્રેક્ટિસ. એટલે કે જે સ્પેન્સર અને સિઝલમેન એ પણ એવું જ કહે છે કે જે બિઝનેસ ઇકોનોમી છે એને ડિફાઇન કરવામાં આવે છે કે ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેશન એટલે કે બે વચ્ચેને જોઈન્ટ કરતી કડી કે કોના વચ્ચે તો કે ઇકોનોમિક થિયરી વિથ બિઝનેસ પ્રેક્ટિસ. એટલે કે થિયરિકલ નોલેજ વિથ એનું પ્રેક્ટિકલી. ધેન ફોર ધ પર્પઝ શેના માટે હોય છે કે ફોર ધ પર્પઝ ઓફ ફેસિલિટેટિંગ ડિસિઝન મેકિંગ એન્ડ ફોરવર્ડ પ્લાનિંગ બાય મેનેજમેન્ટ. એટલે કે એને કોઈ પણ ડિસિઝન લઈ શકીએ કે ઇઝીલી કોઈ પણ ડિસિઝન લઈ શકે કે જેના થ્રુ કોઈ પણ એના જે એમ છે પર્પઝ છે એને ઇઝીલી પરફેક્ટ એટલે કે એને અચીવ કરી શકશે. પછી આપણે શું જોયું હતું તો કે જે આ બધા ડેફિનેશન છે એના એસ્પેક્ટ એટલે બિઝનેસ મેનેજમેન્ટ એટલે કે બિઝનેસ છે રિલેટેડ ટુ મેનેજમેન્ટ એટલે તો ખબર છે આપણને. પછી બિઝનેસ એમાં શું ઇન્ક્લુડ થાય છે કે ડિસિઝન કોઈ પણ છે એ મેન્યુફેક્ચર ગુડ્સ ઓર પ્રોવાઈડ સર્વિસીસ. કે એમાં શું થશે તો કે કોઈ પણ વસ્તુનું જે ઉત્પાદન કરીએ છીએ ને અને એને પ્રોવાઈડ સર્વિસીસ આપીએ છીએ ને એના રિલેટેડ કોઈ પણ ડિસિઝન લેવાના હોય છે કે વસ્તુ છે કોઈ પણ પ્રાઇસ કેટલી રાખવી, પછી એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ કેટલા કરવા, કઈ પ્રોડક્શન મેથડ યુઝ કરવી વોટ એવર. ઓકે, ધેન સેકન્ડ શું છે કે ડિફરન્ટ એક્ટિવિટી ઓફ બિઝનેસ. કે બિઝનેસની ડિફરન્ટ એક્ટિવિટી છે એમાંથી જે મેઇન બે કઈ છે તો કે પ્રોડક્શન કરવું અને વધારે ને વધારે સેલિંગ કરવું. બિઝનેસ યુનિટ કેરીઝ આઉટ ડિફરન્ટ એક્ટિવિટી રિલેટેડ ટુ મેન્યુફેક્ચરિંગ અને સેલિંગ પ્રોડક્ટ. એટલે કે મેન્યુફેક્ચરિંગ અને સેલિંગ સાથે બે છે એ એક્ટિવિટી ઇમ્પોર્ટન્ટ છે. વિચ ધ સોર્સિસ ઓફ પ્રોડક્શન આર રિક્વાયર્ડ. એટલે કે જે આપણે મેન્યુફેક્ચરિંગ કરશું તો એમાં જે સોર્સિસ છે ઓફ પ્રોડક્શનના એ જરૂર પડશે. પછી ત્રીજું શું હતું તો કે ઇકોનોમિક અલોકેશન ઓફ અવેલેબલ રિસોર્સિસ. કે જેટલા રિસોર્સિસ આપણી પાસે અવેલેબલ છે એને વધારે ને વધારે શું કરવાનું તો કે એની ફાળવણી કરવાની. કે બિઝનેસ યુનિટ હેઝ અ શોર્ટેજ ઓફ સોર્સિસ ઇન રિલેશન ટુ ઇટ્સ રિક્વાયરમેન્ટ. અત્યારે જે બિઝનેસ યુનિટ પાસે શું છે તો કે એના જે સોર્સિસ છે ઓછા અવેલેબલ છે એના લીધે શું થાય છે તો કે તો શોર્ટેજ એટલે કે અછત આવે છે કે જરૂરિયાત કરતાં કોઈ પણ સ્ટોક છે સોર્સિસ ઓછા છે તો શોર્ટેજ થશે અથવા તો સ્કેરસિટી. વિથ ધ હેલ્પ ઓફ ઇકોનોમિક યુટિલાઇઝેશન ઓફ લિમિટેડ રિસોર્સિસ કેન ઓનલી ધ બિઝનેસ યુનિટ અચીવ ફોર્મ. એટલે કે ઇકોનોમિક યુટિલાઇઝેશન થ્રુ આપણે કોઈ પણ જે લિમિટેડ રિસોર્સિસ છે એનો વધારે ને વધારે યુઝ કરીને આપણે આપણો જે એમ છે એને અચીવ કરી શકીએ છીએ. ફોર્થ વન શું હતું તો કે ક્વેશ્ચન ઓફ સિલેક્શન. તો હવે ક્વેશ્ચન આવશે કે આપણે કયા ટૂલ અથવા તો કયા રિસોર્સિસ આપણે પસંદ કરીશું. એઝ ધ પ્રોડક્શન રિસોર્સિસ એઝ અ સ્કેર એન્ડ હેવિંગ અ ઓપ્શનલ યુટિલિટી ધ ક્વેશ્ચન ઓફ સિલેક્શન અરાઇઝ. એટલે કે જો પ્રોડક્શનના રિસોર્સિસ કેવા છે અવેલેબલ ઓછા અવેલેબલ છે ને પાછા એ ઓપ્શનલ છે યુટિલિટી એક કરતાં વધારે છે તો ક્વેશ્ચન થશે કે કયા રિસોર્સિસ આપણે પસંદ કરીશું અથવા તો કયા મશીનરી પસંદ કરીશું. ધ
business unit has keep in mind that optimum objective of business unit are achieved. એટલે કે એવા ઓબ્જેક્ટિવ પસંદ કરશે કે જેના થ્રુ કોઈ પણ બિઝનેસ છે એના ઓબ્જેક્ટિવ છે ઇઝીલી અચીવ થઈ શકતા હોય. હવે આપશે નેચર ઓફ બિઝનેસ ઇકોનોમી, કે સ્વરૂપ કેવું છે કોનું, તો કે બિઝનેસ ઇકોનોમિક જસ્ટ લાઈક કેરેક્ટરિસ્ટિક પણ ચાલે. ટુ નો ધ નેચર ઓફ એની સબ્જેક્ટ, કે કોઈ પણ સબ્જેક્ટ છે તો એનું આપણે નેચર જાણવું હોય તો ઇટ્સ નેસેસરી ટુ નો વેધર ઇટ્સ રિયલિસ્ટિક ઓર આઈડિયાલિસ્ટિક. એટલે કે એને જાણવું પડશે કે એ રિયલિસ્ટિક છે કે આઈડિયાલિસ્ટિક છે. કોઈ પણ સબ્જેક્ટનું નેચર જાણવું હોય તો એ બંને પહેલાં જાણવું પડશે. કે રિયલિસ્ટિક સાયન્સ એટલે શું થશે, તો કે સ્ટડી ઓફ ડિસ્ક્રિપ્ટિવ ફેક્ટ આર કેરીડ આઉટ. એટલે કે કેનું સ્ટડી કરે છે, તો કે ડિસ્ક્રિપ્ટિવ ફેક્ટ એટલે કે વર્ણનાત્મક જે ખ્યાલો છે એનું એ કરે છે. કે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે શું કરશે, કે કોઈ પણ સિચ્યુએશન છે એનું ઇવેલ્યુએશન કઈ રીતે કરવાનું, એના પ્રોસેસ, એને પછી એને ડિસિઝન લેવાના. પછી તો કે આઈડિયાલિસ્ટિક સાયન્સ છે એના કમ્પેરમાં રિયલિસ્ટિક સાયન્સના કમ્પેરમાં આઈડિયાલિસ્ટિક સાયન્સ શું છે, તો કે નોટ ઓનલી ડિસ્ક્રિપ્ટિવ ફેક્ટ બટ ઓપિનિયન, એટલે કે તારણો આપશે. કે પ્રોપરાઇટી એટલે કે વાજબી, એટલે કે બિઝનેસ માટે છે એ પ્રોપરાઇટી છે કે ઇમ્પ્રોપરાઇટી છે ઓફ ધ બિઝનેસ કન્ક્લુઝન બેઝ ઓન ધ સ્ટડી. એટલે કે જે આઈડિયાલિસ્ટિક સાયન્સ છે પહેલાં શું કરે છે, તો કે સ્ટડી કરે છે અને પછી એ શું કરે છે, એનો ઓપિનિયન આપે છે કે જે એ આપણા બેનિફિટમાં, આપણા બિઝનેસ માટે બેનિફિટ છે કે નથી બેનિફિટ. ઓકે, એટલે ખાલી એ છે ડિસ્ક્રિપ્ટિવ ફેક્ટ અંગે ખાલી નથી કરતો સ્ટડી, પરંતુ છે કે એનો ઓપિનિયન પણ આપે છે અને કહે છે કે એનો અભિપ્રાય આપે છે કે આજે બેનિફિટ છે કે નથી બેનિફિટ, કે કેટલું યોગ્ય છે કે નથી યોગ્ય. પછી શું કીધું છે, તો કે બિઝનેસ ઇકોનોમી ઇઝ એન આઈડિયાલિસ્ટિક ઇકોનોમી. બિઝનેસ ઇકોનોમી કયું છે, તો કે આઈડિયાલિસ્ટિક ઇકોનોમી છે. Business economy takes into the consideration as to how maximum profit can be derived from a business unit. એટલે કે જે બિઝનેસ ઇકોનોમી શું કરે છે, તો કે એવું વિચારે છે કે કોઈ પણ બિઝનેસ યુનિટ છે એ વધારે ને વધારે કઈ રીતે પ્રોફિટ અર્ન કરી શકે. એવું કોણ વિચારે છે, કે બિઝનેસ ઇકોનોમી. કારણ કે બિઝનેસ ઇકોનોમી છે એ હેલ્પ કરે છે કોઈ પણ પ્રોબ્લેમ અને એને સોલ્યુશન લાવવા માટે. It's directly connected with the efficiency of the business. કે બિઝનેસ ઇકોનોમી છે કોની સાથે કનેક્ટેડ છે ડિરેક્ટલી, તો કે ઇફિશિયન્સી ઓફ એની બિઝનેસ. કે જેમ બને એમ વધારે ને વધારે કેવી ટ્રાય કરશે કે વધારે ને વધારે જે કોઈ પણ બિઝનેસ છે એની ઇફિશિયન્સી કઈ રીતે ઇન્ક્રીઝ થાય. વિથ ધ હેલ્પ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ, એટલે કે ઇકોનોમિક્સના હેલ્પ થ્રુ ઇટ્સ ટુ બી ઓપિન વેધર ધ કન્સર્ન ડિસિઝન ઓફ ધ બિઝનેસ મેનેજમેન્ટ ઇઝ અ પ્રોપર ઓર ઇમ્પ્રોપર. એટલે કે બિઝનેસ ઇકોનોમી હેલ્પ કરે છે કે ઓપિનિયન એના આપવા માટે કે કોઈ પણ ડિસિઝન છે કોઈ પણ બિઝનેસ મેનેજમેન્ટ માટે કેવા છે, કે પ્રોપર છે એટલે કે વ્યવસ્થિત છે કે ઇમ્પ્રોપર છે, બેનિફિશિયલ છે કે નોન બેનિફિશિયલ છે, પછી તો કે લેસ બેનિફિશિયલ છે કે વધારે હાર્મફુલ છે. એ બધાનું શું કરે છે, તો કે એ ડિસિઝન લે છે. કે કોઈ પણ સિચ્યુએશન છે અને કોઈ પણ સિચ્યુએશન પ્રોબ્લેમ આવશે તો એને શું કરવું પડશે, ડિસિઝન લેવા પડશે. અને ડિસિઝન લઈને શું કરશે, કે એનો ઓપિનિયન કરશે કે કોઈ પણ બિઝનેસ માટે એ કેટલા હેલ્પફુલ છે અથવા તો કેટલું એ નુકસાન કરે છે. ઇવન ધેન બિઝનેસ ઇકોનોમિક્સ ઇઝ કનેક્ટેડ વિથ થિયોરિટિકલ ઇકોનોમિક્સ. એનો મતલબ એવો નથી કે એ થિયોરિટિકલ એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ફેક્ટ એટલે કે રિયાલિસ્ટિક નથી, પરંતુ તે રિયાલિસ્ટિક છે. પરંતુ જે ઇકોનોમી છે ને નેચર થ્રુ ક્યુ છે, તો કે આઈડિયાલિસ્ટિક છે. ધેટ મીન્સ કે થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે, કોઈ પણ રૂલ્સ અને રેગ્યુલેશન બી ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ છે એને રિયલમાં જ્યાં સુધી યુઝ ના થાય ત્યાં સુધી કંઈ કામનું નહીં. ધેન શું છે, કે સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ. પહેલું શું છે, તો કે ડિમાન્ડ એનાલિસિસ અને ફોરકાસ્ટિંગ એટલે એસ્ટિમેટ કરવાનું. કે ડિમાન્ડ છે, માંગ કેટલી છે, એનું પહેલાં આપણે શું કરશું, તો કે એનાલિસિસ કરશું અને પછી એસ્ટિમેટ કરશું કે ભાઈ આટલી થાય છે. ધેન શું છે, તો કે પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. એટલે કે જે કંઈ બી પ્રોડક્શન છે એની પ્રોસેસ કઈ છે, રો મટીરિયલથી લઈને છે એક
પેકેજિંગ ના થઈ જાય ત્યાં સુધીની જે કંઈ પણ શું કરવાનું હોય છે, પ્લાનિંગ કરવાનું હોય છે, કારણ કે ત્યારે નવા નવા છે ઘણા ડિસિઝન લેવા પડે એમ હોય છે. તો આપણે ડિસિઝન લેવા માટે શું જોઈએ, તો પહેલાં પ્લાનિંગ કરેલું હોવું જોઈએ. તો કે પ્લાનિંગ અને મેનેજમેન્ટ કે પ્રોડક્શન છે એનું કરવા માટેનું શું છે, તો કે પ્લાનિંગ જોશે અને એનું મેનેજમેન્ટ પણ જોશે. પછી શું છે, તો કે કોસ્ટ એનાલિસિસ, એટલે કે કોઈ પણ પ્રોડક્ટ પ્રિપેર થાય છે તો પહેલાં એની પ્રાઇસ નક્કી કરતાં પહેલાં આપણે શું ડિસાઇડ પહેલાં શું ઇવેલ્યુએટ થાય છે કે ભાઈ આપણી એક્સપેન્સ એટલે કે કોસ્ટ કેટલી થઈ છે, એટલે કે જેટલા એક્સપેન્સીસ થયા હશે એડ કરીને પછી બિઝનેસ એનો નફો કમાઈને પછી મૂકશે કોઈ પણ પ્રોડક્ટ માર્કેટમાં. એટલે કે કોસ્ટ એનાલિસિસ એટલે કે ખર્ચા જેટલા થાય છે, જેટલા કોસ્ટ ઓછી થશે એટલું કોઈ પણ બિઝનેસ ટ્રાય કરશે, કારણ કે જેટલી ઓછી કોસ્ટ હશે એટલી એને શું થશે, પ્રોફિટ છે વધારે થશે. પછી પ્રાઇઝિંગ પોલિસી અને પ્રેક્ટિસિસ, એટલે કે પ્રાઇસ છે એની પોલિસી અને એને પ્રેક્ટિસ. એનો મતલબ એવો થશે કે જે કોઈ પણ પ્રોડક્ટ છે એ આપણને પ્રોફિટ પણ કમાવે, એટલે કે જ્યારે પ્રોડક્ટ પ્રિપેર થઈ જાય છે તો આપણે એને એક્સપેન્સીસ એડ કરીને પછી આપણી જે પ્રાઇસ હોય છે, એટલે કે જો આપણો પ્રોફિટ હોય છે એ પણ પ્રાઇઝમાં એડ કરતા હોઈએ છીએ. જો પ્રોફિટ ના કમાઈએ તો, એટલે કે જો પ્રોફિટ જ ના વધે તો બિઝનેસ ના ચાલે. એટલે કે જે પ્રાઇસ છે એની પોલિસી અને એની પ્રેક્ટિસ, એટલે કે પોલિસી પ્રિપેર કરીને પછી પ્રેક્ટિકલી કે આપણે આટલી પ્રાઇસ રાખી શકીએ છીએ કે નહીં એના માટે યુઝફુલ છે. પછી શું છે, તો કે ઇકોનોમિક કન્સેપ્ટ, ઇકોનોમિક થિયરી અને ટૂલ ઓફ ઇકોનોમિક એનાલિસિસ. ઇકોનોમિક કન્સેપ્ટ એટલે કે કંઈ પણ જે કન્સેપ્ટ છે તે, પછી ઇકોનોમિક થિયરી એટલે કે જે કન્સેપ્ટ બેઝ શું છે કે થિયરી આપણે પ્રિપેર કરશું, એન્ડ ટૂલ ઓફ ઇકોનોમિક એનાલિસિસ છે. થિયરી બેઝ શું પછી કરશું કે એનાલિસિસ કરશું કે જેવી થિયરી, જેવા રૂલ્સ અને રેગ્યુલેશન છે એવું એનાલિસિસ થાય છે કે નહીં, આર યુટિલાઇઝ, એ આ બધું ઇકોનોમિક કન્સેપ્ટ, ઇકોનોમિક થિયરીઝ અને ઇકોનોમિક એનાલિસિસ શેના માટે યુઝ થશે, તો આર યુઝફુલ ફોર અન્ડરસ્ટેન્ડિંગ અને સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ બિઝનેસ, કે કોઈ પણ બિઝનેસ છે એની પ્રોબ્લેમને પહેલાં અન્ડરસ્ટેન્ડ કરવાની અને એને સોલ્વ કરવાની ટ્રાય કરશે. વિચ આર ઇન્ક્લુડેડ ઇન ધ સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમી, કે આ બધું શેમાં ઇન્ક્લુડ થાય છે, તો કે સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમી, કે ઇકોનોમિક કન્સેપ્ટ, ઇકોનોમિક થિયરી અને ટૂલ ઓફ ઇકોનોમી એનાલિસિસ છે એનો ઉપયોગ ક્યાં થશે, યુટિલાઇઝ ફોર અન્ડરસ્ટેન્ડિંગ અને સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ બિઝનેસ, કોઈ પણ બિઝનેસની જે પ્રોબ્લેમ છે એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે અને સોલ્વ કરવા માટે, કે આ બધું છે ઇન્ક્લુડેડ થાય છે ધ સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ. પછી શું છે, ધી ઇકોનોમિક કન્સેપ્ટ આર યુઝફુલ ઇન ડિટરમાઇનિંગ ધ સ્ટ્રેટેજી ઓફ બિઝનેસ યુનિટ, એટલે કે જે ઇકોનોમિક કન્સેપ્ટ છે, જો આપણને કન્સેપ્ટ ક્લિયર હશે ઇકોનોમીનો તો આપણે કોઈ પણ સ્ટ્રેટેજી છે ઇઝીલી આપણે શું કરી શકીએ, ડિટરમાઇન એટલે કે નક્કી કરી શકીએ છીએ. યુનિટ એન્ડ આર ટેકન ઇન ટુ ધ કન્સિડરેશન ફોર વિચ ડિસિઝન મેકિંગ ઇઝ રિક્વાયર્ડ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરું છું કે તે કન્સેપ્ટ છે, કોઈ પણ પ્રોબ્લેમ આવશે તો એમાં ડિસિઝન લેવો પડશે, તો એનો પહેલાં આપણે કન્સેપ્ટ સમજીશું, પછી કન્સેપ્ટ પર બેઝ આપણે એની સ્ટ્રેટેજી ડિટરમાઇન કરીશું અને પછી એના પરથી આપણે ડિસિઝન કોઈ પણ લેશું કે કયું ડિસિઝન છે વધારે જરૂરી છે. પછી ડિફરન્ટ અલ્ટરનેટિવ્સ અથવા તો જે ઓપ્શન છે અવેલેબલ ફોર એક્ટિવિટી ઓફ બિઝનેસ, એટલે કે કોઈ પણ બિઝનેસની જે એક્ટિવિટી છે એના માટે ડિફરન્ટ એટલે કે અલગ અલગ ઘણા બધા અલ્ટરનેટિવ એટલે કે ઓપ્શન અવેલેબલ હોય છે, કે જે આપણે યુઝ કરીને શું કરવાનું હોય છે, તો કોઈ પણ બિઝનેસ છે એમાં એક્ટિવિટી કરવાની હોય છે. એમાંથી આપણે શું કરશું કે ચૂઝ ધ બેસ્ટ અલ્ટરનેટિવ વિથ અસેસમેન્ટ અથવા તો એસ્ટિમેટ ઓફ ધ આઉટકમ અથવા તો ગેઇન, કે કેટલો નફો મળશે, કેટલો ગેઇન થશે એના એસ્ટિમેટ માટે
એટલે કે નફો થાય ને એવું અસેસમેન્ટ કરીને આપણે કોઈ પણ બિઝનેસનું જે કોઈ પણ અલ્ટરનેટિવ છે એટલે કે ચૂઝ કરવાનો છે, કે એવો અલ્ટરનેટિવ ચૂઝ કરશું કે જે કોઈ પણ બિઝનેસ છે અથવા તો જે કંપની છે એને ગેઇન અપાવે અથવા તો પ્રોફિટ અપાવે. પછી તો કે ધ કંપની ઇઝ એબલ ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ, એના થ્રુ શું થશે કે એના જો ડિસિઝન સારા હશે એટલે કે તો એ શું થશે તો કે કોઈ પણ એના જે ઓબ્જેક્ટિવ છે એને ઇઝીલી અચીવ કરી શકશે. એટલે કે પેલા શું છે કે તો ડિફરન્ટ અલ્ટરનેટિવ જે અવેલેબલ છે સોનામાં કેના માટે તો કે બિઝનેસ એક્ટિવિટી માટે. પછી એમાંથી શું કરશે તો કે ચૂઝ બેસ્ટ ઓલ્ટરનેટિવ વિથ અસેસમેન્ટ એસ્ટિમેટ ઓફ આઉટકમ ઓર ગેઇન, એટલે કે કેટલું આઉટકમ આઉટપુટ કેટલું આપણને મળશે, પ્રોફિટ કેટલો મળશે એનો એસ્ટિમેટ લઈને આપણે શું કરશું, ચૂઝ બેસ્ટ અલ્ટરનેટિવ કે બેસ્ટ અલ્ટરનેટિવને ચૂઝ કરીશું. પછી એના થ્રુ આપણે જો બેસ્ટ અલ્ટરનેટિવ ચૂઝ થઈ જશે તો એના થ્રુ આપણે એક્ટિવિટી કરીને આપણે ધ કંપની ઇઝ એબલ ટુ અચીવ ઇટ્સ ઓબ્જેક્ટિવ, કે એના જે કંપની છે એના જે ઓબ્જેક્ટિવ છે એને ઇઝીલી અચીવ કરી શકશે. બિઝનેસ ઇકોનોમી કેન બી કોલ્ડ ધ સ્ટડી ઓફ યુટિલાઇઝેશન ઓફ મોડર્ન ઇકોનોમિક્સ પ્રિન્સિપલ, એટલે કે બિઝનેસ ઇકોનોમી છે એ કોનું સ્ટડી કરે છે તો કે મોડર્ન ઇકોનોમીના જે પ્રિન્સિપલ છે એનું યુટિલાઇઝેશન કરવાનું અને યુટિલાઇઝેશન કરીને યુઝ ફોર ડિસિઝન મેકિંગ ફોર ડિફરન્ટ પ્રોબ્લેમ્સ ઓફ અ બિઝનેસ ફોર્મ, એટલે કે બિઝનેસ ફોર્મમાં જેટલી જે ડિફરન્ટ જે પ્રોબ્લેમ્સ આવે છે ને એના માટે ડિસિઝન મેકિંગ માટે, એટલે કે ડિસિઝન છે ઇઝીલી લઈ શકે તેના જે મોડર્ન ઇકોનોમીના જે પ્રિન્સિપલ છે એનું સ્ટડી કોણ કરાવે છે તો કે બિઝનેસ ઇકોનોમી એનું સ્ટડી કરે છે અથવા તેનો અભ્યાસ કરે છે. પછી શું છે કે ધ રોલ ઓફ સાયન્સ એન્ડ ઇકોનોમિક વિચ ઇઝ યુઝફુલ ઇન ડિસિઝન મેકિંગ કેન બી શોન એઝ અંડર. ઇકોનોમિક પ્રિન્સિપલ અને મેથડ, કે ઇકોનોમિક કોઈ પણ પ્રિન્સિપલ અથવા તો મેથડનો યુઝ કરીને આપણે કોઈ પણ પ્રોબ્લેમ જે બિઝનેસમાં થાય છે કે ડિસિઝન લેવામાં તો તેને આપણે રિમૂવ કરી શકીએ છીએ. અને અથવા તો કોઈ પણ સાયન્સ ઓફ ડિસિઝન, એટલે કે ડિસિઝન કઈ રીતે લેવાનો તો કે પ્રેક્ટિસ બેઝ લેવાનો, એટલે સાયન્સ શું છે તો કે થિયરી પણ વિથ પ્રેક્ટિસ, કોઈ પણ થિયરી છે તો એની પ્રેક્ટિસ કરીને રિઝલ્ટ આપે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇકોનોમિક પ્રિન્સિપલ અને મેથડ, તો માઇક્રો ઇકોનોમિક્સ છે અને મેક્રો ઇકોનોમિક્સ છે, એના બે પાર્ટ છે. કે માઇક્રો ઇકોનોમિક્સનું એક્ઝામ્પલ કયું છે તો કે ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ, જ્યારે મેક્રો ઇકોનોમિક્સનું તો કે નેશનલ ઇન્કમ. સાયન્સ ઓફ ડિસિઝન, એટલે કે પેલું શું છે તો કે ઓપ્ટિમમ થિયરી એટલે કે એવી આપણે થિયરી એટલે કે ઓપ્ટિમમ મેથડ એટલે કે એવી મેથડ યુઝ કરશું કે જેનાથી મોર આઉટકમ એટલે કે વધારે ને વધારે કોઈ પણ આપણને આઉટપુટ મળશે. પછી બીજું શું છે કે તો સ્ટેટિસ્ટિકલ એસ્ટિમેટ, એટલે કે જો આપણને થિયરિકલ નોલેજ હશે એટલે કે થિયરિટી વિશે આપણને બધી ખબર હશે પરંતુ ઇન ફોર્મ એટલે કે સ્ટેટિસ્ટિકલ એટલે કે ન્યુમેરિકલ ફોર્મમાં નહીં આવશે ત્યાં સુધી નહીં થશે. એટલે કે આપણે એકાઉન્ટ લખતા હોઈએ છીએ તો એમાં શું હોય છે કે ન્યુમેરિકલ ફોર્મમાં હોય છે કે એક્સપેન્સીસ આટલા હોય છે, પછી પ્રોફિટ આટલો થયો, કેપિટલ આટલી છે, ઓકે. તો એ બધું અસેટ ને લાયબિલિટી ને બધું લખતા હોઈએ છીએ તો ઇન્ફોર્મ કે સ્ટેટિસ્ટિકલ ડેટા હોય છે. એટલે કે કોઈ પણ થિયરી છે અથવા તો જેનું ફોર્મ્યુલા છે, થિયરી આપણને ખબર હશે પરંતુ જેને સ્ટેટિસ્ટિકલ ફોર્મમાં નહીં આવશે ત્યાં સુધી નહીં થશે. એટલે કે સ્ટેટિસ્ટિકલ એસ્ટિમેટ જો સારા હશે ને તો કોઈ પણ બિઝનેસ છે ડિસિઝન છે એ ઇઝીલી લઈ શકશે. વેલ મેનર્ડ પ્લાનિંગ, એટલે કે સારી મેનરમાં પ્લાનિંગ, કોઈ પણ પ્લાનિંગ છે એટલે કે કોઈ પણ પ્રોબ્લેમ થતી હશે ડિસિઝન લેવામાં ત્યારે કોઈ પણ પ્લાનિંગમાં પ્રોબ્લેમ હશે ત્યારે પણ થતી હોય છે. એટલે તે માટે કોઈ પણ વેલ મેનર એટલે કે સારી મેનરમાં આપણે પ્લાનિંગ કરવું જોઈએ. પછી ફોર્થ થિયરી ઓફ ધી પ્લે, એટલે કે અહીંયા થિયરી ઓફ ધી પ્લે એવું નથી કહેતા કે જે ક્રિકેટને એ બધું નહીં, પરંતુ જે ફોર એન એક્ઝામ્પલ કે જે કન્સેપ્ટ એનો જ હોય છે કે કોઈ પણ બે ટીમ હોય છે, ઓકે. તો એ શું કરે છે તો કે પ્લે કરે છે, તો એનામાં જે જીતશે કઈ ટીમ કે જેનામાં વધારે કેપેસિટી હશે, જેની સ્ટ્રેટેજી સારી હશે તેવી જ રીતે અત્યારે જે મોડર્ન એટલે કે કોઈ પણ ડિસિઝન છે તો એમાંથી આપણે જોશું કે આપણી સ્ટ્રેટેજી કઈ પ્રોબ્લેમ છે તો થિયરી ઓફ ધી પ્લે એ યુઝ કરશે.
અત્યારે જે મોડર્ન કન્સેપ્ટ છે એટલે કે મોડર્ન આપણો બિઝનેસ છે એમાં છે કોમ્પિટિશન બહુ વધારે છે, એટલે કે જે આપણી સ્ટ્રેટેજી અને આપણી થિયરી છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. પછી તો કે યુટિલાઇઝેશન ઓફ ઇકોનોમિક પ્રિન્સિપલ એન્ડ અ મેથડ ઓફ, એટલે કે પેલા જે પ્રિન્સિપલ અને ઇકોનોમિક પ્રિન્સિપલ અને જે મેથડ છે એનું યુટિલાઇઝેશન કરવાનું. એન્ડ ધ મેથડ ઓફ સાયન્સ ઓફ ડિસિઝન મેકિંગ, એટલે સાયન્ટિફિકલી આપણે કોઈ પણ ડિસિઝન મેકિંગ કરવાનું કે જેના થ્રુ કોઈ પણ પ્રોબ્લેમ છે અથવા તો કોઈ પણ બિઝનેસને જે ડિસિઝન લેવામાં પ્રોબ્લેમ થાય છે ને એને આપણે શું કરી શકીએ તો કે ઇઝીલી આપણે રિમૂવ કરી શકીએ. ઓપ્ટિમમ સોલ્યુશન ટુ ધ પ્રોબ્લેમ ઓફ બિઝનેસ ડિસિઝન, એટલે કે બિઝનેસમાં કંઈ બી ડિસિઝન લેવા હોય છે તો એનું વધારે ને વધારે સોલ્યુશન કઈ રીતે મળશે ને એનું ટ્રાય કરશે. હવે આપણે શું જોયું તો ઇકોનોમી કન્સેપ્ટ, ઇકોનોમી થિયરી છે એ શું છે, અને ટૂલ ઓફ ઇકોનોમિક એનાલિસિસ. આ ત્રણેય વસ્તુ શેના માટે યુઝ થાય છે તો કે યુટિલાઇઝ ફોર અન્ડરસ્ટેન્ડિંગ અને સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ બિઝનેસ. કોઈ પણ બિઝનેસ છે એમાં જે પ્રોબ્લેમ આવે છે તો એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે, પહેલાં સમજવા માટે, અને સોલ્વિંગ એટલે કે એને સોલ્વ કરવા માટે. વિચ આર ઇન્ક્લુડેડ ઇન ધ સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમી, કે આ છે કે એમાં ઇન્ક્લુડ થાય છે કે બિઝનેસના જે સ્કોપ છે બિઝનેસ ઇકોનોમીનો તેમાં યુઝ થાય છે. ધ ઇકોનોમિક કન્સેપ્ટ આર યુઝફુલ ઇન ડિટરમાઇનિંગ ધ સ્ટ્રેટેજી ઓફ બિઝનેસ યુનિટ, એટલે કે જે ઇકોનોમિક કન્સેપ્ટ થ્રુ આપણે શું કરશું કે કોઈ પણ સ્ટ્રેટેજી છે એને ડિટરમાઇન એટલે કે નક્કી કરીશું. કોની તો કે બિઝનેસ યુનિટની. એન્ડ આર ટેકન ઇન ટુ કન્સિડરેશન ફોર વાઇલ ડિસિઝન મેકિંગ ઇઝ રિક્વાયર્ડ, એટલે કે આપણે જે કોઈ પણ સ્ટ્રેટેજી નક્કી થઈ જશે કે એના થ્રુ આપણે કોઈ પણ ડિસિઝન મેકિંગ છે ઇઝીલી આપણે કરી શકીશું. પછી તો કીધું છે કે ડિફરન્ટ અલ્ટરનેટિવ, જે ઘણા બધા પ્રકારના શું છે કે ઓપ્શન છે અવેલેબલ હોય છે માર્કેટમાં, તો આપણે એમાંથી જે સારામાં સારો જે ઓપ્શન છે એને ચૂઝ કરવાનો હોય છે. તો પહેલાં તો આપણે ડિફરન્ટ અલ્ટરનેટિવ અથવા તો ઓપ્શન અવેલેબલ ફોર એક્ટિવિટી ઓફ બિઝનેસ, કે બિઝનેસને કાંઈ પણ એક્ટિવિટી કરવી હોય છે તો તેના માટે ડિફરન્ટ એટલે કે ઘણા બધા ઓપ્શન અવેલેબલ હોય છે. તો એમાંથી શું કરશે કે તો એ ચૂઝ કરશે ધ બેસ્ટ અલ્ટરનેટિવ વિથ અસેસમેન્ટ ઓફ ધ આઉટકમ ઓર ગેઇન, એટલે કે એવો અલ્ટરનેટિવ ચૂઝ કરશે કે એના થ્રુ છે એ વધારે ને વધારે ગેઇન એટલે કે નફો મેળવી શકે અને આઉટપુટ લઈ શકે. અને પછી શું થશે કે જો એને એટલે બેસ્ટ અલ્ટરનેટિવ ચૂઝ કરી લેશે તો શું થશે કે ધ કંપની ઇઝ એબલ ટુ અચીવ ઇટ્સ ઓબ્જેક્ટિવ, કે એના ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે એબલ થશે. બિઝનેસ ઇકોનોમી કેન બી કોલ્ડ ધ સ્ટડી ઓફ યુટિલાઇઝેશન ઓફ મોડર્ન ઇકોનોમિક પ્રિન્સિપલ, કે કેમાં યુઝ થાય છે યુઝ ફોર ડિસિઝન મેકિંગ ફોર ડિફરન્ટ પ્રોબ્લેમ ઓફ બિઝનેસ, કે બિઝનેસ ફોર્મમાં ઘણા પ્રકારની જે પ્રોબ્લેમ થાય છે તો એના માટે ડિસિઝન લેવા માટે જે ઇકોનોમિક છે કોનું સ્ટડી કરે છે કે જે મોડર્ન ઇકોનોમીના જે પ્રિન્સિપલ છે એનું સ્ટડી કરે છે કે એને કઈ રીતે આપણે યુટિલાઇઝ કરીશું અથવા તો એનું અલોકેશન કરીશું. પ્રોબ્લેમ ઓફ બિઝનેસ ડિસિઝન મેકિંગ, એટલે કે બિઝનેસમાં કોઈ પણ ડિસિઝન લેતા હોઈએ છીએ તો એમાં પ્રોબ્લેમ થાય છે તો એને આપણે કઈ રીતે એટલે કે રિઝોલ્વ કરીશું. તો કે કોઈ પણ ઇકોનોમિક પ્રિન્સિપલ હતો તો મેથડનો યુઝ કરીને. એમાં શું આવશે માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. માઇક્રો ઇકોનોમિક્સનું એક્ઝામ્પલ ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ, જ્યારે મેક્રોનું નેશનલ ઇન્કમ. સાયન્સ ઓફ ડિસિઝન, એટલે કે સાયન્ટિફિકલી કોઈ પણ ડિસિઝન લેવા. ઓપ્ટિમમ મેથડ્સ, એટલે કે વધારે ને વધારે આઉટકમ આપે તેવી મેથડ. પછી સ્ટેટિસ્ટિકલ એસ્ટિમેટ, એટલે કે સ્ટેટિસ્ટિકલી શું કરે ન્યુમેરિકલ એસ્ટિમેટ લગાવે. પછી વેલ મેનર પ્લાનિંગ, એટલે કે સારા એવા વેમાં શું કરે પ્લાનિંગ કરે. પછી થિયરી ઓફ પ્લે, એના થ્રુ છે સાયન્સ ઓફ ડિસિઝન છે ઇઝીલી લઈ શકીએ છીએ. પછી યુટિલાઇઝેશન ઓફ ઇકોનોમિક પ્રિન્સિપલ એન્ડ મેથડ એન્ડ સાયન્સ ઓફ ડિસિઝન, આ બંનેનો શું કરે છે યુટિલાઇઝેશન કરે છે. શેમાં કરે છે સાયન્સ ઓફ ડિસિઝન મેકિંગ. શેના માટે તો કે કોઈ પણ પ્રોબ્લેમ જે બિઝનેસમાં થાય છે તો એને સોલ્વ કરવા માટેની. ઓપ્ટિમમ સોલ્યુશન ટુ ધી પ્રોબ્લેમ ઓફ બિઝનેસ ડિસિઝન, કે જે સોલ્યુશન શું લાવવાનું છે કે વધારે ને વધારે જે કોઈ પણ બિઝનેસ છે એને બેનિફિશિયલ રહે એટલે કે બેનિફિટ રહે તેવી આપણે શું કરવાનું છે તો કે એવો અલ્ટરનેટિવ આપણે ચૂઝ કરવાનો છે. આઈ હોપ કે ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ.
ચલો હવે નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું એના સ્કોપમાં હજી છે. ઓકે, થેન્ક્સ ફોર વોચ માય વિડીયો. ટેક કેર ઓલ.